હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 6 થી 10. તો ચાલો શરૂ કરીએ. આ દાખલામાં આપણે ફક્ત ને ફક્ત ઉકેલ મેળવવાનો છે. આગળના વિડીયોમાં આપણે 1 થી 5 દાખલા શીખી ગયા છીએ. હવે આપણે 6 થી 10 દાખલા છે જોઈશું. તો ચાલો આ રકમ જે છે શું છે રકમ? તો m -1 ભાગ્યા 2 બરાબર બરાબરની જમણી બાજુ પણ આ ચલ વાળું પદ આપણને આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે ચલ વાળા પદ એક તરફ ભેગા કરવાના. તો બરાબરની જમણી બાજુ આ પદ આપ્યું છે એની નિશાની શું છે? માઇનસ છે. બરાબરની આ બાજુ આવે ડાબી બાજુ તો શું થઈ જશે? માઇનસ નું પ્લસ. તો આપણે લખીશું પ્લસ અને ઉપર થશે m-2 ભાગ્યા 3. આ નિશાની નહીં બદલાય કેમ કે આ આખા પદની નિશાની છે. આપણે ફક્ત આગળવાળી જે માઇનસ છે ને એ જ નિશાની બદલીશું. તો આ માઇનસ હતું, બરાબરની આ બાજુ આવ્યું એટલે માઇનસ નું શું થઈ ગયું? પ્લસ. હવે બરાબરની આ બાજુ ફક્ત શું વધ્યું છે? એકડો છે તો લખી નાખો 1. બરાબર છે. ચાલો હવે શું કરશું? તો જો અહીંયા 2, અહીંયા 3, અહીંયા કઈ નહીં એટલે છેદમાં શું કહેવાય? 1. 3 2 1 3 2 6 લસા શું આવે? 6 આવે. તો બધાના છેદમાં 6 લાવવાનું. તો 6 લાવવા માટે આપણે અહીંયા શું કરશું? સૌપ્રથમ તો કે આને 1 ને 6 વડે ગુણવા પડે. તો 6 વડે ગુણો નીચે તો ઉપર પણ 6 વડે. પછી માઇનસ છે. પછી અહીંયા શું છે? m-1 છેદમાં 2. 2 ને કેટલા વડે ગુણો તો 6 આવે? તો કે 2 તરી 6. 3 વડે નીચે ગુણો તો 3 વડે ઉપર પણ ગુણવા પડે. વત્તા m-2 છેદમાં 3. 3 ને કેટલા વડે ગુણો તો 6 આવે? તો કે 2 વડે. 2 વડે નીચે ગુણો તો 2 વડે ઉપર પણ ગુણવા પડે અને બરાબર 1. ચાલો હવે શું કરીશું? તો 6 નો ગુણાકાર m સાથે એટલે 6m. નીચે 6 એકા 6 માઇનસ નીચે 3 દુ 6 ઉપર 3 નો ગુણાકાર m સાથે કરો એટલે 3m અને 3 નો ગુણાકાર 1 સાથે કરો એટલે 3 એકા 3. આને આપણે કૌંસમાં જ લખીશું. પછી વત્તા 2 નો ગુણાકાર m સાથે કરો એટલે 2m અને 2 નો ગુણાકાર 2 સાથે કરો એટલે 2 દુ 4. આને પણ આપણે કૌંસમાં જ લખીશું અને નીચે શું આવશે? 3 દુ 6 બરાબર અહીંયા શું આવે છે? 1. ચાલો હવે બધાના છેદ જુઓ કેવા થઈ ગયા? સરખા. તો છેદ સરખા હોય તો કેટલી વાર લખવાનું? એક વાર. અને ઉપર 6m માઇનસ છે તો આ કૌંસની નિશાની બદલાશે. 3m પ્લસ છે એની જગ્યાએ કેવા થઈ જશે? -3m. માઇનસ માઇનસ પ્લસ 3. અહીંયા તો પ્લસ છે એટલે આ કૌંસની નિશાની જેવી છે એવી નીવી રહેશે. તો પ્લસ 2m -4 અને બરાબર અહીંયા શું વધ્યું છે? એકડો. હવે તમે ધ્યાનથી જુઓ, આ પણ પ્લસ વાળા, આ પણ પ્લસ વાળા. તો 6 ને 2 8. 8 માંથી -3 કરો તો 8 માંથી 3 જાય એટલે 5m આવે. તો હું અહીંયા લખું છું 5m. ઓકે. અને બીજી સંખ્યા શું વધી છે? તો અહીંયા +3, અહીંયા -4. માઇનસ પ્લસ માઇનસ 4 માંથી 3 જાય તો 1. મોટી સંખ્યા 4 એની નિશાની માઇનસ એટલે -1. તો અહીંયા આવશે -1. છેદમાં 6 વધ્યા તો અહીંયા લખીશું 6 અને બરાબર અહીંયા 1 છે. હવે આ 6 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો શું થાય? ગુણાકારમાં જાય. માટે 5m -1 બરાબર 1 ગુણ્યા 6. ચલો માટે 5m -1 બરાબર 6 એકા 6. હવે -1 બરાબરની આ બાજુ જાય તો શું થાય? +1 થાય. તો 5m બરાબર 6 અને -1 આમ આવ્યા એટલે શું થઈ ગયા? +1. માટે 5m બરાબર 6 વત્તા 1 7. હવે 5 અને m ગુણાકારમાં છે. 5 ગુણાકારમાં હોય ને આ બાજુ આવે તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો m બરાબર જવાબ શું આવ્યો? 7/5. અને આ છે આપણા દાખલાનો ઉકેલ. તો આ હતો દાખલા નંબર 6. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં તમને બહુ સરળ રકમ આપી છે. 3 કૌંસની અંદર t - 3 બરાબર 5 કૌંસની અંદર 2t + 1 છે. તો આ જે 3 છે એ આખા કૌંસ સાથે ગુણાકારમાં કહેવાય તો આપણે એને ગુણી નાખીએ. 3 નો ગુણાકાર t સાથે કરો એટલે 3t. 3 નો ગુણાકાર 3 સાથે કરો એટલે 3 તરી 9. 5 નો ગુણાકાર 2t સાથે કરો એટલે 5 દુ 10t અને 5 નો ગુણાકાર 1 સાથે કરો એટલે 5 એકા 5. હવે શું કરવાનું? એક બાજુ ચલ, એક બાજુ સંખ્યા. તો પહેલા
3t એમને એમ. ચલો બરાબરની આ બાજુ 10t છે તો એ પણ ચલ વાળું છે, પ્લસ છે, બરાબરની આ બાજુ આવે, બરાબરની ડાબી બાજુ આવે તો પ્લસ નું શું થઈ જશે માઇનસ, તો -10t પછી બરાબર અહીંયા 5. હવે આ -9 બરાબરની આ બાજુ જાય તો માઇનસ નું શું થઈ જાય પ્લસ થઈ જાય, તો +9. ચલો માઇનસ પ્લસ માઇનસ 10 માંથી 3 જાય તો 7t, 10 મોટા છે એની નિશાની માઇનસ એટલે અહીંયા પણ માઇનસ આવશે, અને 5 ને 9 કેટલા થાય 14. હવે -7 t સાથે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ક્યાં જશે ભાગાકારમાં જાય, પણ -7 લખાશે. જો -7 છે ને એ ગુણાકારમાં છે, ગુણાકારમાં હોય ને આ બાજુ આવે તો ભાગાકારમાં જાય, એની નિશાની બદલાય નહીં. જો સરવાળામાં હોય ને આ બાજુ આવે તો માઇનસ થાય, માઇનસમાં હોય ને બરાબરની આ બાજુ આવે તો પ્લસ થાય, પણ ગુણાકારમાં હોય ને તો ખાલી ભાગાકારમાં જાય, નિશાની ના બદલાય. એટલે -7 છે ભાગાકારમાં આવે, નિશાની જે છે એઝ ઇટ ઇઝ રહેશે. 7 દુ 14, તો t બરાબર -2. આ છે આપણો ફાઇનલ આન્સર. તો આ હતો દાખલા નંબર 7. હવે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં તમને કંઈક આ પ્રમાણે રકમ આપી છે 15 y - 4 -2 y - 9 પ્લસ 5 y પ્લસ 6 બરાબર 0. હવે કૌંસની બહાર જે સંખ્યા આપી છે એને કૌંસ સાથે ગુણી નાખો. 15 નો ગુણાકાર y સાથે એટલે 15y, 15 નો ગુણાકાર 4 સાથે એટલે 15 ચોક 60, માઇનસ પ્લસ માઇનસ 2 નો ગુણાકાર y સાથે એટલે 2y, માઇનસ માઇનસ પ્લસ 2 નો ગુણાકાર 9 સાથે એટલે 2 9 18, પ્લસ 5 નો ગુણાકાર y સાથે એટલે પ્લસ 5y, 5 નો ગુણાકાર 6 સાથે એટલે 5 6 30 બરાબર 0. ચાલો હવે y વાળા પદ કયા કયા છે તો જુઓ 15y - 2y પ્લસ 5y. તો પેલા જે ચલ છે એનું સાદરૂપ આપી દઈએ. 15 પ્લસમાં છે, 5 પણ પ્લસમાં છે, તો 15 ને 5 20y, 20 માંથી -2 કરી નાખો એટલે 18y થાય, તો અહીંયા આવશે 18y. ચલો હવે સંખ્યાનું સાદરૂપ આપીએ. માઇનસ આ પ્લસ ને પ્લસ 30 ને 18 કેટલા થશે 48, તો -60 અને પ્લસ 48, તો આપણે અહીંયા કરીએ -60 પ્લસ 48 પ્લસ માઇનસ માઇનસ, તો 60 માંથી 48 જાય તો કેટલા વધે 12. મોટી સંખ્યા 60 એની નિશાની માઇનસ એટલે -12 વધે, તો અહીંયા આપણે લખશું -12 બરાબર 0. ચાલો હવે 18y તો ત્યાં ને ત્યાં રહેશે, પણ આ -12 બરાબરની જમણી બાજુ આવે એટલે શું થઈ જાય માઇનસ નું શું થઈ જાય પ્લસ થઈ જાય, બરાબર છે. 18 y સાથે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ક્યાં જાય ભાગાકારમાં જાય, તો ઉપર 12 નીચે 18. હજુ પણ આના છેદ ઉડે તો આપણે છેદ ઉડાડી દઈએ. 12 ના શું ભાગ પડે 6 દુ 12, આના શું પડે 6 તરી 18, તો આ 6 6 ઉડી ગયા તો ઉપર વધ્યા 2 નીચે વધ્યા 3, તો y બરાબર જવાબ શું આવ્યો 2/3. તો આ છે આપણો ઉકેલ. તો આ હતો દાખલા નંબર 8. હવે આપણે જોઈશું દાખલા નંબર 9. દાખલા નંબર 9 માં પણ કંઈક આ પ્રમાણે જ રકમ આપી છે 3 કૌંસની અંદર 5z - 7 -2 9z - 11 બરાબર 4 કૌંસની અંદર 8z - 13 -17. હવે આ જે રકમ છે તો આપણે જેમ કરતા આવીએ છીએ કૌંસની બહાર જે હોય એને કૌંસ સાથે ગુણી નાખો. તો હું 3 નો ગુણાકાર અહીંયા કરું છું 5 સાથે, 3 પંચા 15z, 3 નો ગુણાકાર 7 સાથે, 3 સિક્કા 21, પછી માઇનસ પ્લસ માઇનસ 2 નો ગુણાકાર 9 સાથે, 2 9 18z, માઇનસ માઇનસ પ્લસ 2 નો ગુણાકાર 11 સાથે તો 11 દુ 22, પછી બરાબર 4 નો ગુણાકાર 8 સાથે, 4 ઈઠા 32z, માઇનસ પ્લસ માઇનસ 4 નો ગુણાકાર 13 સાથે, 13 ચોક 52 અને પાછળ -17. હવે આપણે સિમ્પલ રૂલ જે ફોલો કરીએ છીએ કે એક બાજુ ચલ એક બાજુ સંખ્યા. તો જુઓ બરાબરની આ બાજુ ચલ ક્યાં છે 15, 18z, 15z,
અને બરાબરની જમણી બાજુ 32z છે, તો આ 32z ને બરાબરની આ બાજુ લાવી દઈએ એટલે શું થઈ જાય -32z થાય. તો અહીંયા લખું છું 15z પછી -18z અને આ 32z પ્લસ હતા બરાબરની આ બાજુ આયા એટલે થઈ જાય -32z. હવે વચ્ચે બરાબરની નિશાની, બરાબર પછી અહીંયા શું છે -52 -17. હવે બરાબરની ડાબી બાજુ પણ સંખ્યા છે +22 -21. જો આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 22 માંથી 21 જાય તો 1, મોટી સંખ્યા આ છે તો +1. હવે +1 ને બરાબરની આ બાજુ લાવો તો શું થઈ જાય -1 થાય, તો અહીંયા આવશે -1. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો જો આ જે છે એ બંને માઇનસ વાળા છે, તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. 32 માં 18 ઉમેરો એટલે કેટલા થાય 8 આપી દો એટલે 40 ને 10 50 -50z અને આગળ છે 15z. ચલો હવે અહીંયા બધા માઇનસ વાળા છે, માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણેયનો સરવાળો થાય તો 17 ને 1 18, 52 માં 18 ઉમેરી દો તો કેટલા થાય તો 8 ને 2 10 ની 0 વધી પડી 1, 5 ને 1 6 ને 1 7 70 થાય, તો અહીંયા આવશે -70. ચલો હવે આ -50 આ +15 માઇનસ પ્લસ માઇનસ 50 માંથી 15 જાય તો કેટલા વધે તો 50 માંથી પેલા 10 કાઢી નાખો, 40 40 માંથી 5 કાઢી નાખો તો 35z. પણ કેવા તો કે 50 મોટી સંખ્યા એની નિશાની માઇનસ એટલે -35z આવે અને અહીંયા -70 આવ્યા. બંને બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. 35z સાથે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ હવે ક્યાં જાય ભાગાકારમાં જાય, 70 ભાગ્યા 35 તો 35 દુ 70, તો z બરાબર શું જવાબ મળે છે 2. તો આ છે આપણો ફાઇનલ આન્સર કે જે આપણે ઉકેલ મેળવવાનો છે મળી ગયો. તો આ તો દાખલા નંબર 9. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 એ થોડો ટ્રિકી છે, તો રકમ આપણે જોઈ લઈએ શું છે રકમ 0.25 4f - 3 બરાબર 0.05 10f - 9. હવે અહીંયા શું કરશું આપણે તો પોઈન્ટ કાઢી નાખીએ, તો પોઈન્ટની પાછળ અંકો કેટલા છે 2, તો પોઈન્ટ કાઢો તો નીચે મીંડા પણ કેટલા આવશે 2, તો પોઈન્ટ કાઢી નાખો એટલે આ સંખ્યા શું થઈ જાય 25 અને પોઈન્ટની પાછળ 2 સંખ્યા હતી એટલે નીચે 2 મીંડા આવે કૌંસમાં 4f - 3 બરાબર. અહીંયા પણ સેમ ટુ સેમ પોઈન્ટ કાઢી નાખો, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 2, તો 5 લખીશું પોઈન્ટ કાઢી નાખો એટલે પોઈન્ટની પાછળ 2 અંક છે એટલે નીચે 2 મીંડા વાળી સંખ્યા આવે એટલે કે 100 અને અહીંયા શું છે 10f - 9. ચાલો હવે આપણે શું કરીશું તો સિમ્પલ છે, શું કરશું આપણે 25 નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીશું અને આ જે 100 છે એનું શું કરશું આપણે સાદુરૂપ આપી દઈએ. કઈ રીતે તો જુઓ આને આપણે ભાગવા તો આપણે ભાગી શકીએ છીએ, કઈ રીતે મને પણ આઈડિયા નથી, જોવું પડશે. સ્ટોપ કરજો. તો આ દાખલામાં આપણે શું કરીશું તો કે અહીંયા પોઈન્ટ આપ્યો છે, તો પોઈન્ટની પાછળ કેટલા અંક છે 2 અંકો છે, તો પોઈન્ટ કાઢી નાખો તો નીચે મીંડા પણ કેટલા આવશે 2 આવશે, તો 25 ના છેદમાં 100 અહીંયા 4f - 3 બરાબર. અહીંયા પણ પોઈન્ટ છે, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 2 અંકો છે, પોઈન્ટ કાઢી નાખો તો નીચે 2 મીંડા આવશે કારણ કે પોઈન્ટની પાછળ અંકો કેટલા છે 2 છે એટલે નીચે 2 મીંડા એટલે 100 અને અહીંયા શું આવે 10f - 9. હવે જો બંને બાજુ 100 છે, આ 100 ભાગાકારમાં છે બરાબરની આ બાજુ આવે ક્યાં જાય ગુણાકારમાં, ગુણાકારમાં એટલે કે અંશમાં જાય, અંશમાં 100 છેદમાં 100 100 શું થયા ઉડી ગયા એટલે આપણે ડાયરેક્ટ 100 શું કરીશું કેન્સલ કરી નાખશું. ચલો હવે અહીંયા શું વધ્યું 25 કૌંસની અંદર 4f - 3 બરાબર 5 કૌંસમાં 10f - 9. હવે આનો ગુણાકાર કૌંસ સાથે કરીએ તો 25 ચોક 100f, 25 નો ગુણાકાર 3 સાથે 25 તરી 75, 5 દાન 50f, 5 નવા 45. ચલો હવે શું કરીશું એક બાજુ ચલ એક બાજુ સંખ્યા, તો જો આ ચલ છે આ પણ ચલ છે, 50f ને બરાબરની ડાબી બાજુ લાવો એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય, તો 100f - 50f બરાબર -45.
હવે આ -75 છે એને બરાબરની જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ નું શું થઈ જાય, +75 થશે. ચલો 100 માંથી 50 જાય તો 50f. આ બંને એક માઇનસ છે અને એક પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ. 75 માંથી 45 જાય તો આપણે ડાયરેક્ટ કરીએ છીએ. જુઓ 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. આ 75 મોટા છે એની નિશાની પ્લસ એટલે અહીંયા પણ શું આવશે, પ્લસ આવશે. 50f બરાબર 30. આપણે અહીંયા લખીએ 50f બરાબર 30. હવે 50f ની સાથે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ક્યાં જશે, ભાગાકારમાં. માટે f બરાબર 30 ભાગ્યા 50. 0 0 કેન્સલ તો f તરીકે શું મળ્યું, 3/5. પણ ચોપડીની અંદર આનો પણ ભાગાકાર કરી નાખ્યો છે તો હું 3 ને 5 વડે ભાગી નાખું છું. અહીંયા 0 આવશે કારણ કે ભાગ નહીં ચાલે અને અહીંયા પોઈન્ટ આવે. 0 મૂકો એટલે ઉપર પોઈન્ટ આવે. 5 6 30, 30 માં 30 એટલે 0 0. તો f તરીકે જવાબ શું આવે છે, 0.6. તો આ છે આપણા 10મા દાખલાનો ઉકેલ. અને અહીંયા આપણા 6 થી લઈને 10 સુધીના દાખલા પૂરા થાય છે. તો આ દાખલા એવા છે જેની વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. જો વારંવાર પ્રેક્ટિસ કરવા છતાં પણ નથી આવડતું તો વિડીયોને વારંવાર જુઓ. તમે 2 વાર 3 વાર વિડીયો જોશો અને જોડે જોડે દાખલા ગણશો તો આ દાખલા તમને જરૂર આવડી જશે. અને આ દાખલા એવા છે કે જે ધોરણ 9 અને 10માં પણ કામમાં આવશે. તો આની પ્રેક્ટિસ કરતા રહો. આવજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે મળીશું. જય હિન્દ, જય ભારત.